આજે આપણે બનાવશું ફરાળી ચેવડો। એના માટે મેં અહીંયા લીધેલા છે મીડિયમ સાઇઝના બટેટા। હવે બટેટા ઉપરથી છાલ કાઢીને તેને મીડિયમ સાઇઝની આપણે સ્લાઇસ કરી લેશું। ફરાળી ચેવડા માટે આપણે બટેટાની કાતરી કરી લેશું। ફરાળી ચેવડા એકદમ ક્રિસ્પી થાય તેના માટે બટેટામાં રહેલી સ્ટાર્ચને કાઢવા માટે તેને સારી રીતે પાણીથી ધોઈ લેશું। કાતરીમાં રહેલો પાણીને સુકાવવા માટે આપણે કાપડ પર નાખી તેને સારી રીતે આપણે સુકાવી લેશું। હવે મેં અહીંયા તળવા માટે લીધેલો છે રાણીનો પ્યોર સિંગ તેલ। મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ થાય તેમાં આપણે કાતરી નાખી તેને સારી રીતે આપણે તળી લેશું। સારી રીતે તળાઈ ગયેલ છે તો આપણે કાઢી લેશું। હવે આપણે મગફળી તળી લેશું। હવે આપણે તેમાં નાખશું સૂકો નારિયેળ। આ બધું મીડિયમ ફ્લેમ પર તળવાનું છે। હવે તેમાં નાખશું કિસમિસ, હવે આપણે નાખશું તેમાં મીઠો લીમડો, હવે આપણે તેમાં નાખશું હળદર પાવડર, ચાટ મસાલા, લાલ મરચું, સંચળ પાવડર, ખાંડ। આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું। એકદમ ક્રિસ્પી ફરાળી ચેવડો રેડી છે। આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, પેજને ફોલો કરજો।